હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની ચોથી વર્ષગાંઠ નિમિત્તે સુરત જિલ્લાના બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ અને સત્યાગ્રહ હોસ્પિટલ બારડોલી તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પલસાણા ખાતે 151 દર્દીઓને ફળ અને બિસ્કિટની કીટનું વિતરણ કરાયું. ગંગાપુર ગામના સ્વર્ગીય રમેશભાઈ ઝવેરભાઈ પરમાર દ્વારા 24 જુલાઈ 2021ના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા આગામી કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી 51 હિંડોળાનો મહાનૈવેદ્યનું તારીખ 22 નવેમ્બર 2025ના શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ પરમાર ફેનિલકુમાર કાંતિલાલ. હું હરિબાવા સેવક સંઘ ગ્રુપનો એક સક્રિય સદસ્ય છું. આજ રોજ શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા દર્દીઓને ફળ અને બિસ્કિટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હરિબાવા સેવક સંઘ ગ્રુપની સ્થાપના 24/7/2021ના રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમારના દ્વારા કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમારનું 8/9/2023ના રોજ દુઃખદ અવસાન થયું છે. હરિબાવા સેવક સંઘ ગ્રુપ એ ગ્રુપ માત્ર ફળ અને બિસ્કિટ નહીં, પણ હરિબાવાનો મહિમા અને કીર્તિ આ દેશથી પરદેશ પહોંચે એ ઉદ્દેશથી કેલેન્ડર વિતરણ ઘરે ઘરે કરે છે. સમાજના અને હરિબાવાના બાળકો ભણી ગણીને આગળ વધે એ ઉદ્દેશથી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરે છે. બ્લડ ડોનેટનો કેમ્પનું આયોજન કરે છે. વૃક્ષારોપણનું આયોજન કરે છે અને બાવાનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે, સમાજમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ ઉદ્દેશથી 51 હિંડોળાનો મહાનવેદ સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈ સમાધિ મંદિર મઠ મેગામ મુકામે દર વર્ષે હરિબાવા સેવક સંઘ ગ્રુપ આયોજન કરે છે. આજ રોજ આ ફળ અને બિસ્કિટની જે કીટ વિતરણ થઈ છે એમાં સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે 80 દર્દીઓને વિતરણ કરવામાં આવી છે. ત્યાર પછી સત્યાગ્રહ હોસ્પિટલ બારડોલી ખાતે લગભગ 45 જેવા દર્દીઓને વિતરણ કરવામાં આવી છે અને પલસાણા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 16 દર્દીઓને ફળ અને બિસ્કિટની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.